અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વાવાઝોડા લોબાની શક્યતા વર્તાઈ રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા મોટાભાગના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું. જામનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દીધી છે. અરેબિયન સીની અંદર જે લો પ્રેશર ડેવલપ થયેલું છે અને લુબાન વાવાઝોડાની અસરની વાત છે. ગુજરાતની અંદર ખાસ તકેદારીના ભાગરૂપે જામનગર જિલ્લાના બેડી બંદર ખાતે બોર્ડના સત્તાવાર તરફથી જેમને મેટ્રોલોજી પરથી સૂચના મળેલી છે એનું એ 2 નંબરનું સિગ્નલ રાખવામાં આવેલું છે. ખાસ કરીને મારી ભાઈઓ છે એ ડીપ સીની અંદર માછીમારી કરવા માટે ન જાય એટલા માટે સાવચેતી રૂપે આ કાર્યવાહી કરવામાં આવેલી છે. અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે વાવાઝોડાની શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને તે ભારતના કેટલાક દરિયાઈ વિસ્તારોને અસર કરી શકે તેમ છે. વાત જો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની કરીએ તો અહીં નહીવત જેવી અસર થઈ શકે છે, પરંતુ મધ્ય દરિયામાં આ લો પ્રેશરના કારણે દરિયાઈ તોફાની મોજા ઉછળી શકે છે. સાથે સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના કારણે મોટાભાગના સૌરાષ્ટ્રના બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ જે રીતે જોઈ શકાય છે કે જેટલી મધ્ય દરિયામાં જેટલી બોટો ગઈ છે તેને પરત બોલાવી લેવામાં આવી છે અને નજીકના કિનારાઓ પર તમામ બોટો સલામત રીતે આવી જાય તે માટેની સૂચનાઓ વિભાગ દ્વારા આપવામાં આવી છે અને સાથે સાથે કિનારાઓ પર વસતા લોકો તેમજ દરિયામાં ગયેલા માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. જોકે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની અસર નહીવત જોવા મળશે, પરંતુ મધ્ય દરિયામાં કોઈ હોનારત કે ન બને અને લોકો દરિયાની અંદર તોફાની મોજાનો સામનો માછીમારોને ન કરવા પડે તે માટે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે અને જે કોઈ દરિયામાં ગયા હોય તેને પરત કિનારે આવી જવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દિવ્યેશ વાળા, TV9.